સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણે અહીંયા લસણના ક્યારા પાસે લસણ જો ભાઈ મોટું મોટું થઈ ગયું એટલે આમાં ખડ બહુ વધી ગયું હતું એટલે ભાઈ કાલે ખડ કઢાવ્યું. આપણીથી ખડ ન નીકળે એનું કારણ છે કે ભાઈ 3-4 બહેનો આવ્યા હતા તો એને હરખું સાફ કરી નાખ્યું. પછી આપણે ભાઈ સુલાની જે રાખ નીકળતી હોય, સાણા બાળતા હોય એ રાખ ભભરાવી અને ભાઈ પછી પાણી પાઈ દીધું. એટલે પાણી પાઈ હું હાથ પગ ધોઈને અને પછી ભાઈ સા પાણી પીને પછી પાછું કીધું હાલો આપણે આ લસણની થોડીક માહિતી આપી દીધી. એટલે ભાઈ હવે લસણ જે છે ને એટલે હવે ખડ નીકળી ગયું એટલે લસણ ઉપડશે. એટલે આમાં ભાઈ જો તમે જોઈ શકો છો કે આ એટલામાં આગળ અડધા ક્યારામાં લસણ છે અને અડધામાં પાછી કોથમરી છે. તો એ જ રીતે 4 ક્યારા આપણે આ કર્યા છે. એટલે ભાઈ આગળની સાઈડમાં એનપા જ્યાં પાણી થોડું થોડું ભરાઈ રહે એ રીતની જગ્યા છે લેવલ, તો એની એ બાજુ આપણે લસણ નાખ્યું. એટલે લસણને જ્યારે પાવી ત્યારે ઘડીક પાણી ભરાઈ રહે તો વાંધો નહીં, પણ લાંબો ટાઈમ ભરાઈ ન રહેવું જોઈએ. આ હમણાં કલાકમાં સુઈ જાય. હજી તો આપણે વાળીને સીધા એનપા આવ્યા છે. અને ભાઈ પછીના પડખેના ક્યારે આપણે જો ભાઈ રાજગરો નાખ્યો તો રાજગરો છે ને બહુ જાડો હોઈ ગયો હું, કારણ કે ઝીણું બી હોય ને એટલે જરા સાટ્યો તો જાડો થઈ ગયો. હવે બતાવી એનપા. હવે જો ભાઈ આ રાજગરાનો ક્યારો થઈ ગયો ને ભાઈ આમાં જાડો, એટલે બહુ જાડો ઉગ્યો છે. પણ હવે એનો કંઈક રસ્તો આપણે કરશું. હું અમુક ટકા ખેઈ લેવું એટલે વાંધો ન આવે. અને બાકી પડખે અજમા છે, પણ અજમા હવે કોક ઉગ્યા એ રીતનું લાગે છે. એટલે આ અજમાનો ક્યારો છે, અજમા ઉગ્યા છે. પણ આ વસ્તુને વરિયાળી અજમા એને ઉગતા વાર લાગે. એને ભાઈ આ ક્યારા આપણે છે જો વરિયાળીના, તો વરિયાળી હવે અમુક ઉગી ગઈ છે. બાકી જ્યાં ઝાઝુ લીલું દેખાય તો ખડસ છે. હો ભાઈ વરિયાળી હજી કોક ઉગી છે. એટલે થોડીક વરિયાળી મોટી થાય પછી ખડનો હાથ ફેરો કરી નાખશું. એટલે ભાઈ ખડ નીકળી જાય પછી વરિયાળી ઉપડશે. અને ભાઈ ઘઉંમાં તો કાંઈ જોવાપણું છે જ નહીં. ઘઉં તો હાઈ ક્લાસ. અને ભાઈ પાણી વાળ્યું એનું ત્યાં કાલ પાણી આમાં શરૂ જ હતું. અને ઘઉં જોઈ જુઓ કે ભાઈ અત્યારથી જ એવા પાવરમાં છે ને ઠેઠ સુધી, એટલે એમાં કાંઈ જોવાપણું છે જ નહીં. ઘઉંમાં ભાઈ બહુ જમાવટ છે. અને આ આપણે ગોટા છે ને પીળા એ જુઓ ચોમાસામાં જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે વાવ્યું, પણ એમાં ફૂલ ખૂટતું જ નથી. કારણ કે એવું બી છે કોને ખબર, પણ ફૂલ કરમાતું નથી જલ્દી. અને જે આપણે જોવે એ કરતાં આનો ફાલે તે મેં, કારણ કે વર્ષો પહેલાં ફૂલ વાવ્યા હતા તો ત્યારે ને અત્યારે ઘણો ફેર છે. અત્યારે આ છોડવા આપણે 50 છોડવા અહીંથી નર્સરીમાંથી લાવ્યા હતા, પણ આમાં બહુ મજા આવી. અને ફૂલ બહુ સારા અને ફૂલ ટકે છે બહુ, એમ જલ્દી કરમાતા નથી. એટલે બહુ મજા આવી આ ફૂલમાં. આ આપણે ગલગોટા કહેવાય ને એ છે. પછી ગાડરિયા છે, તો ગાડરિયા પાછા 2 કલરના છે હો. એટલે એમાંય ત્યાં પાછું ભાઈ બતાવજો પાસેથી. અંદર લાલ હોય કોફી કલર જેવું ને ઉપર પાસે પીળી, એટલે એવાય છે. પછી પાછા આપણે અત્યારે ધોળાય વાવ્યા છે એ સૂર્યમુખી પડખે, ત્યાં હમણાં તમને બતાવું. પણ આપણે ઓલા ગાડરિયા 2 કલરના છે જોઈ લો. કેમ ભાઈ ફૂલમાં કેમ છે મસ્ત જમાવટ ને? એટલે ભાઈ આ રીતનું હતું. અને આપણે આ બધો શોખ કે ભાઈ અલગ અલગ છોડ વાવવા, અલગ અલગ દેખાય, અલગ અલગ ડેકોરેશન આવે. અને ભાઈ આ ઝાડ છે ને, ઝાડનું મને એવું માનવામાં આવે છે કે ભાઈ તમે ગમે એ ઝાડ વાવો એટલે ઝાડની ભાઈ 15-15 દીએ તમે એનામાં ડેકોરેશન ફેર ભાળો. ફૂલ ઝાડ હોય તો ફૂલ ઝાડમાં એ રીતે ફેર ભાળો. આપણી માણસે બનાવેલી વસ્તુ છે એને તમારે, જે માનો કે દાખલા તરીકે ભાઈ મકાન છે તો મકાનને તમે કલર કરો તો જ શાંત થાય. પણ ઝાડ તમે વાવ્યું એટલે નાનુંથી મોટું થાય એટલે રોજ એમાં ફેરફાર આવતો જ હોય. એટલે રોજ ફેરફાર આપણને નથી, પણ 15 દિવસે તમે આમાં મોટો ફેરફાર જોઈ શકો કે ભાઈ ઝાડ કવડું મોટું થયું. આ કુદરતી છે. એટલે આ અને આખી વાડી છે તો આખી વાડીનો નજારો જો તમે ડ્રોનથી ઉતારતા હો 15 દિવસ પછી ઉતારો તો આખો પ્લાન આમ જુદો જ આવે, આખો દ્રશ્ય. એટલે ભાઈ આ કુદરતની ગતિ છે. અને ભાઈ જો આ આપણે અહીંયા હવારમાં સણ નાખતા હોય કબૂતરને, તો એ કુંડા ભરેલા છે ને અહીંયા સણ નાખીએ એટલે ભાઈ 150-200 કબૂતર આવતા હોય રોજ, અને રોજ સવારમાં. અને અહીંયા ભાઈ આપણે કબૂતરનું ઘર છે. એટલે એમાંય પાછા કબૂતર છે સફેદ અમુક, જે કોઈ ન પાળી શકતા હોય અને જેને તકલીફ થઈ હોય અહીંયા મૂકી જાય. એટલે એ રીતના આપણે ભાઈ અહીંયા છે. ઓલા આપણા સકલી ઘર છે. અને અહીંયા ધાર્મિક ઝાડનો વિભાગ છે. અહીંયા આપણા બધા ધાર્મિક ઝાડ વાવેલા છે. કારણ કે અવન સવન છે, પછી કદમનું ઝાડ છે, પછી બિલ્લીના ઝાડ છે,
પછી સંપો છે, પછી હનુમાન સંપો છે, પછી રૂખડા છે, પછી વડલો છે, પીપળ છે, પીપળા, આ એટલામાં ઝાડ બધા આપણે ધાર્મિક વાવ્યા. અને ફરતા બધે જે ઝાડ વાવ્યા છે તો કોઈ ઇમારતી લાકડાના અને કોઈ આપણે પશુ પંખી આ લક્ષી જ આપણી વાડી છે એટલે ભાઈ ફળ ફળાદીના અલગ અલગ રોપા બધા વાવેલા છે. તો તમને વારાફરતી બધા છોડની માહિતી આપતા હોય તો જ્યાં જે આપણને લાગ પડે એ પ્રમાણે તમને વાત કરીએ ને માહિતી આપી. અને અહીંયા જુઓ આપણે ભાઈ સૂર્યમુખી, આ આખો કેરો સૂર્યમુખીનો કર્યો છે આ, કારણ કે પોપટ આપણે અહીંયા આવે છે બહુ, અને ભાઈ વારાફરતી ઘેરો કરતા હોય એટલે પોપટ જ આ પાછા સૂર્યમુખી બધા ખાતા હોય. એટલે આ આખો કેરો સૂર્યમુખીનો છે. અને આ જ્યારે મોટા થાય અને જેનો સીન આવે તો એ જોવા જેવો આવે. એટલે આપણે ભાઈ આ ટાઈપનું બધું કરતા હોય. ને એમાં જો અમને તમે પીળા ફૂલ જોયા ને તો ગાડરિયા, એમાંથી આ આપણે સફેદ ફૂલના વાવેલા છે. જુઓ આ છોડ એટલે હાઈ ક્લાસ છે. અને આપણે કબૂતર ઘર ઉપર જુઓ હાલમાં કબૂતર પાછા એમાં કબૂતર ઘરમાં પેક નથી, આઝાદ છે, એની રીતે બહાર આવે, સણ લઈને પાછા અંદર વ્યા જાય. જો એ કબૂતર ઘર ઉપર બેઠા છે ભાઈ, બતાવો. એટલે એની રીતે બહાર આવતા હોય અને પાછા ઉપર આંટો મારીને ઘડીક બેસીને પાછા અંદર વ્યા જાય. એટલે પૂરીને રાખવાના કે એવું નહીં, એની હાથે જે રહેવું હોય એમ રહીએ કે એ ટાઈપનું છે ભાઈ. અને અહીંયા આ આપણે ચોમાસું બેઠું તારે સરુની લાઈન કરી, અંદર ચંદન છે. તો આ સરુની લાઈન જો હવે કેવી હાઈ ક્લાસ દેખાવા મળી. આને ઝાઝો ટાઈમ નથી થયો, આપણે આને ખાલી હજી 5 મહિના થયા છે. 5 મહિનામાં 5 મહિના પહેલાં આવડા આપણે રોપ્યા થાય 1-1 ફૂટના, માનો ને અત્યારે 4.5-5 ફૂટના અમુક છે. એટલે ભાઈ જો આ રિઝલ્ટ. અહીંયા આપણે તાસોડી જમીન છે, ધારવાળું છે, અહીંયા કોઈ વસ્તુ ખેડાય નહીં એવું હતું, પણ એમાં શરૂ વાવી દીધા, પણ તોય હાઈ ક્લાસ દેખાય છે. અને ભાઈ આ જો રસ્તો આઈન પાછા ઉમરો ને પીપર ને ઈ છે. અને આ પછી જુઓ 2 જાતની બોગનવેલ. હવે આ ફૂલનો શોખ એટલે આપણે તમને આ બતાવું છું. તમે જુઓ આના આ નાના છોડ છે તો આ પહેલેથી લસકા જેવા જ આના ફૂલ આવે. અને આ જુઓ 2 કલરના ફૂલ છે. અને આ બોગનવેલનો જે મેન કલર આવે ઈ જ તે. પછી આમાંથી અલગ અલગ કલર અત્યારે ઘણા આવતા ગયા. હવે આમાંથી પાછા સફેદ કલરમાં છે. જુઓ આગળ આ સફેદ કલરમાં જુઓ. એટલે અલગ અલગ છોડ આપણે બધાય ઘણી જાતના વલ્લાય છોડ વાવેલા છે. તો અલગ અલગ તમને માહિતી આપતા રહી અને જ્યાં માનો કાંઈ ફેરફાર થાય એ તમને બતાવતા રહી. હવે જો આપણે અમે વડલો જ છે, વડલો 5 મહિના પહેલાં વાવ્યો હતો. અત્યારે આ વડલાને કેવા કમળિયા નીકળી ગયા. હવે આ છે ને ઉપર છે ને એટલે હવે પછી આ ડાળીઓ હાથમાં નહીં રહે ને આ વડ 2 વર્ષમાં મોટું ઝાડ ઘટાટોપ થઈ જાય. એટલે આ ટાઈપનું છે ભાઈ. અને ઝાડ છે ને એને એક ફેરી રોપો ને કોળી જાય એટલે પછી એને ઊભું રહેવાનું ન આવે, એ હાલ્યા જ કરે. અને નવું આપણા જીવનમાં ઓક્સિજન અને નવું ડેકોરેશન આપ્યા જ કરે. એટલે ભાઈ ઝાડ છે તો ઝાડ આરે લગાવવો જોઈએ, લાગણી હોવી જોઈએ. આ રીતનું તમે જોતા હોય ને તમારી દ્રષ્ટિ જોવાની એ ટાઈપની હોય એટલે ઝાડ હરેક દિવસે એનું રૂપ જુદું આપણને બતાવે. ભાઈ અને અહીંયા ભાઈ આપણે આ બોરસલ્લી છે, ઓલપા પછી બિલ્લી છે. અને અહીંયા જો આ શિવલિંગનું ઝાડ છે. તો આ વચમાં જગ્યા ખાલી પડી રહી હતી તો આપણે નર્સરીમાં ગયા હતા. એટલે ભાઈ બ્યુટોન. એટલે જો આ ઝાડ છે ને આનો શું આવે, આ નાના છોડ થાય અને આની અંદર પછી જો શીંબુ જેવા આમાં લસકા કાંઈક આવે. જો આ એટલે હવે આ બી હોય શું હોય આપણને ખબર નથી, પણ લાગે સારું. એટલે આના પાન અને ભાઈ આનો કલર એ જોઈને મેં કીધું ભાઈ આપણે ખાલામાં 3-4 રોપી. એટલે આને 5 મહિના થયા પણ જુઓ રિઝલ્ટ કેવું મસ્ત અને કેવું સારું લાગે એમ. અહીંયા જુઓ આપણે આ બિલ્લી 5 વર્ષ મારે ઘરે કુંડામાં રહી છે ને પછી અહીંયા રોપી. એટલે હવે આ બિલ્લી હાઈ ક્લાસ અહીંયા કોળી ગઈ છે. અને પછી પાછા આ ઝાડ છે ને પછી પાછું જો અહીંયા પીપર, આ પીપરને આપણે રોપી એને 4-5 મહિના જ થયા છે. એટલે આને નવી કોળ આવી ગઈ છે. એટલે આ ઓલા વર્ષે તમે જુઓ તો પીપર હાથમાં નહીં રહે એ રીતની આગળ વધી જાય. એટલે ભાઈ આપણે જગ્યા વ્યવસ્થિત મૂકીએ ને અને એક પછી એક ઝાડ રોપેલા છે. અને આ અહીંયા જે ભાઈ આપણે છે આ ધાર્મિક ઝાડનો વિભાગ છે અને ઓલપા ફ્રૂટનો ઝાડનો વિભાગ છે. અને ભાઈ બધાય કરતાં બેસ્ટ એટલા વર્ષમાં એટલે આપણે ઝાડવા જોયા એમાં બેસ્ટ રિઝલ્ટ મને આ કદમના ઝાડનું લાગ્યું
કદમનું ઝાડ છે વધ્યું છે, એનો વિકાસ થયો એવો વાડીમાં એકે ઝાડનો વિકાસ એટલો બધો થયો નથી. એટલે ભાઈ ફર્સ્ટ નંબર આપણે વાડીમાં જે ઝાડ રોપ્યા એમાં કદમનું આવે છે. અને ભાઈ કદમનું ઝાડ એટલે ભાઈ પહેલેથી પવિત્ર ને એ ધાર્મિક ગ્રંથો અને આપણે ધાર્મિક હારે જોડાયેલું છે. કારણ કે કૃષ્ણ ભગવાન કદમના ઝાડ ઉપર ચડતા અને એ રીતનું હતું. તો ભાઈ આ કદમનું ઝાડ આપણે પવિત્ર ને પાછું દેખાવમાં એવું, એના પાને એવા અને જોવામાં આપણને મજા જ આવે. અને ભાઈ વધવામાં બહુ સારું કદમનું ઝાડ. એટલે ભાઈ આવા અલગ અલગ ઝાડ આપણે વાડીમાં ઘણા વાવ્યા છે. અને અલગ અલગ તમને જેમ મોટા થતા જાય, જેમ ફેરફાર થતો જાય એ તમને બતાવતા રહેવું. અને ભાઈ કાંઈક નવી નવી માહિતી આપતા રહેવું. કારણ કે આપણે વાડીએ જ રહી છીએ એટલે નવી નવી જાણકારી મેળવતા રહીને એ પાછું અમને મનમાં એમ થાય કે ભાઈ હવે આપણે સૌને આ કહીએ અને વાત કરીએ અને બતાવી. એટલે ભાઈ તમને બતાવતા હોય. અને ભાઈ અમારો વિડીયો રેગ્યુલર જોતા હો અને ભાઈ મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. અને તમારો સાથ સહકાર સારો મળે છે તો ભાઈ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને ભાઈ કોડે આવી ગયો છે. તો ભાઈ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. હું સારા સારા વિડીયો બનાવી અને તમને બતાવતો રહીશ ને માહિતી આપતો રહીશ. તો હવે ભાઈ સપોર્ટ આવ્યો એવો આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.